તો આ તરફ કચ્છ અંજાર પાસે કામધેનુ ગૌશાળામાં પણ આગ લાગી, જેમાં ગૌશાળાના ચારામાં આગ ફાટી નીકળી હતી। ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળ પર દોડી આવી હતી। સ્થાનિક લોકો પણ હાથ વગા સાધનો વડે મદદરૂપ થયા, જેમાં અંજાર આદિપુર રોડ પર આવેલી છે આ ગૌશાળા। પશુઓ માટે રાખેલ લાખો રૂપિયાનો ચારો આગની ઝપેટમાં આવી ગયો છે। તો જે રીતે વધુ એક આગ લાગી છે કચ્છમાં, જેમાં અંજાર પાસે કામધેનુ ગૌશાળામાં આગ લાગી છે। ગૌશાળાના ચારામાં આગ છે તે વ્યાપી હતી, જેમાં ફાયર બ્રિગેડની ટીમ પણ તાબડતોબ ઘટના સ્થળે દોડી આવી હતી। વધુ માહિતી માટે સંવાદદાતા કૌશિક છાયા જોડાઈ ચૂક્યા છે। કૌશિક, જે રીતે અંજાર પાસે કામધેનુ ગૌશાળામાં આગ લાગી છે, કયા કારણોસર આગ લાગી છે અને હજી કેટલો સમય લાગશે આગ પર કંટ્રોલ મેળવવામાં? જી ચોક્કસથી અંજાર પાસે આવેલી કામધેનુ ગૌશાળામાં આગની ઘટના જે બનવા પામી છે। ગૌશાળાના ચારામાં આગ ફાટી નીકળી હતી। ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને સ્થાનિક લોકો પણ હાથવગા સાધનો વડે મદદરૂપ થઈ રહ્યા છે। અંજાર આદિપુર રોડ ઉપર આ ગૌશાળા આવેલી છે અને આ ગૌશાળામાં અચાનક આગ ભભૂકી ઉઠતા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો પણ ઘટના સ્થળે પહોંચ્યા છે અને પશુઓ માટે રાખેલ લાખો રૂપિયાનો ચારો આગની ઝપેટમાં આવ્યો છે અને હજુ પણ આ આગ હજુ જારી છે અને હજુ 2 કલાક જેટલો સમય જેટલો લાગશે। જી આભાર કૌશિક, માહિતી બદલ।